હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન. એમાં આગળના વિડીયોઝમાં તમે પ્રજનનના પ્રકાર, સ્ત્રીનું પ્રજનન, પુરુષનું પ્રજનન તંત્ર એના વિશે ભણી ગયા. ત્યારબાદ વનસ્પતિમાં પણ જોયું પ્રજનન. આજે આપણે અલિંગી પ્રજનન અને ડોલીની વાર્તા ક્લોન વિશે માહિતી મેળવવાની છે. તો વિડીયોની શરૂઆત કરીએ આપણે. અલિંગી પ્રજનન. અત્યાર સુધી આપણી પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? હવે અત્યાર સુધી આપણે જોયું પ્રાણીઓમાં, વનસ્પતિમાં પણ જે હાઇડ્રા છે અને અત્યંત સૂક્ષ્મદર્શી પ્રાણી જેવા કે અમીબા, એમાં પ્રજનન કેવી રીતે થતું હશે? ચલો જોઈએ. હાઇડ્રા તેમજ અમીબા અલિંગી પ્રજનન કરે છે. યાદ રાખજો, હાઇડ્રા અને અમીબા કેવું પ્રજનન કરે છે? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં જન્યુઓનું જોડાણ વગર એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. ચાલો તેની જાણકારી પ્રાપ્ત કરીએ. હાઇડ્રામાં અલિંગી પ્રજનન. પ્રવૃત્તિ: હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? હવે અહીંયા હાઇડ્રાની સ્લાઇડ બનાવી છે. તો હાઇડ્રાની સ્લાઇડ બનાવી તો તમને અહીંયા દેખાય છે કે પિતૃની સંરચના જે છે, પિતૃની સંરચના કહેવાય. એમાંથી તમને બીજી કોઈ સંરચના નીકળેલી જોવા મળે છે? તો હા, બરાબર, જોવા મળે છે. આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો. તેનું કદ પણ નોંધો. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે, તથા આ ચિત્રની સરખામણી ચિત્રમાં દર્શાવેલા હાઇડ્રા સાથે કરો. પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉપસેલી રચના છે શું છે? વિકાસ પામતો નવો સજીવ છે, જેની કલિકા કહે છે. યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. હાઇડ્રામાં એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. હવે વ્યાખ્યા છે અલિંગી પ્રજનન એટલે શું? તો એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. ફરીથી કહું, એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવું સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. તો હાઇડ્રામાં કયા પ્રકારનું પ્રજનન થાય છે? તો યાદ રાખજો, કલિકા સર્જન. તમારે યાદ રાખવાનું છે, કલિકા સર્જન. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. ચાલો જોઈએ તે કઈ રીતે થાય છે. અમીબામાં અલિંગી પ્રજનન. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે. હવે અમીબા એ કેવો સજીવ છે? તો અમીબા એક કોષી સજીવ છે. તેના કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. હવે અમીબામાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. બરાબર, અહીંયા જુઓ, કોષ કેન્દ્ર બે ભાગ થયા. હા. ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. હવે કોષ પણ બે ભાગમાં વિભાજિત થઈ જાય, તેના પ્રત્યેક ભાગમાં શું હોય છે? કોષ કેન્દ્ર હોય છે.
પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી 2 અમીબા બને છે. હવે એના લીધે શું થાય? એક પિતૃમાંથી કેટલા અમીબા બનશે? 2 અમીબા બને છે. આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે. હાઇડ્રામાં કલિકા સર્જન, અમીબામાં દ્વિભાજન. કે આવા પ્રકારના અલિંગી પ્રજનનમાં કે જેમાં સજીવ વિભાજિત થઈ, પિતૃ એક અમીબા હતો એમાંથી શું થયું? વિભાજન પામ્યા. વિભાજન પામી કેટલા સજીવ બન્યા? નવા 2. તો સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે અને તેથી તેને શું કહેવાય છે? વિભાજન કહે છે. તો વ્યાખ્યા તમે નોટબુકમાં લખજો. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે. તેના વિશે તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો. હવે અલિંગી પ્રજનનના બીજા પણ પ્રકાર આપેલા છે કે અલિંગી પ્રજનનના બીજા પણ પ્રકાર આપેલા છે. એમાં બહુભાજન, પુનઃ સર્જન. વિદ્યાર્થી મિત્રો, બહુભાજન અને પુનઃ સર્જનમાં તમે જુઓ તો એમાં પણ શું થશે કે નવા કોષ બનશે, નવા સજીવ બનશે. તો આ ચેપ્ટર તમે 8મા ધોરણમાં ભણો છો, 9મા ધોરણમાં પણ તમારે ભણવાનું આવશે, 10મા ધોરણમાં પણ આવશે. તો એના માટે તમારે આ ચેપ્ટર તમારા પાયા માટે છે, તો તમને એની માહિતી પૂરી હોવી જોઈએ, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની. ડોલીની વાર્તા ક્લોન. કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. હવે કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં ડોલીની વાર્તા ક્લોન. કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. હવે વ્યાખ્યા છે કે ક્લોનિંગ એટલે શું? બરાબર. તો કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. તો ક્લોનિંગ એટલે શું? તમારે નોટબુકમાં લખવાનું છે કે કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. તમે અહીંયા જુઓ કે આ રીતે સજીવ ઉત્પન્ન થાય, પછી કોષ ઉત્પન્ન કરવામાં આવે, કોઈ જીવંત ભાગ હોય એ ઉત્પન્ન કરવામાં આવે. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝલી ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું. હવે તો નામ આપ્યું છે સાયન્ટિસ્ટનું પિતૃમાંથી ક્લોન ઇયાન વિલ્મટ. તેઓએ એક ઘેટાને ક્લોન કર્યો જેનું નામ ડોલી રાખવામાં આવ્યું. ડોલીનો જન્મ 5 જુલાઈ 1996માં થયો. ડોલીનો જન્મ ક્યારે થયો? તો 5 જુલાઈ 1996. બરાબર. એક ક્લોન છે કે પિતૃમાંથી કૃત્રિમ રીતે એને ઉત્પન્ન કરવામાં આવ્યું છે. આ ક્લોન થયેલું પહેલું સંસ્કરણ હતું. ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. હવે ડોલી છે એ ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો હતો અને એ કોષમાંથી ડોલી એ જ સમયે બ્લેક ફેસ ઈવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો. અંડકોષમાંથી ફિન ડોર્સેટ માદામાંથી એક કોષ અને બ્લેક ફેસ ઈવ એમાંથી પણ એક અંડકોષ લીધો. કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તનગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષ કેન્દ્રનું સ્કોટિશ બ્લેક ફેસ ઈવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું. શું કર્યું અહીંયા? તો જે બ્લેક ફેસ ઈવ છે ઘેટું એના
કોષમાંથી કોષ કેન્દ્ર દૂર કરી દીધું અને જે ફિન ડોર્સેટ છે એનું કોષ કેન્દ્ર લીધું અને શેમાં તો સ્કોટિશ બ્લેકફેસ ઈવના કોષમાં મૂકી દીધું. બરાબર. આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેકફેસ ઈવમાં દાખલ કરવામાં આવ્યો. અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેકફેસ ઈવે ડોલીને જન્મ આપ્યો હતો. હવે ડોલી એ જે કોષ હતો એ કોષ સ્કોટિશ બ્લેકફેસ ઈવ નામનું જે ઘેટું હતું એમાં સ્થાપિત કરવામાં આવ્યો અને એણે ડોલીને જન્મ આપ્યો હતો. અંડકોષનો વિકાસ થયો. પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી કે જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું. કેમ કે સ્કોટિશ બ્લેકફેસ ઈવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેકફેસ ઈવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન થયું. ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી જેની પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો. હવે ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી કે જેણે શું કર્યું પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને આવી રીતે જન્મ આપ્યો હતો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ડોલીના મૃત્યુ પછી સસ્તનના ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા બધા તો જન્મ પહેલા જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા. ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે. હવે આ વિડીયોમાં આપણે અહીંયા આપણું ચેપ્ટર તો પૂરું થાય છે તો જોડે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન તમારે નોટબુકમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. ખાલી વિડીયો જોવા ખાતર ના જોતા તૈયારી કરવાની છે. તો જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને ખાલી જગ્યા કહે છે. માંસાહારી પ્રાણીઓ, મિશ્રાહારી પ્રાણીઓ, અપત્યપ્રસવી પ્રાણીઓ કે અંડપ્રસવી પ્રાણીઓ. જે સીધો જ બચ્ચાને જન્મ આપે તો જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે અને જે ઈંડા મૂકે તેને શું કહેવાય અંડપ્રસવી. યાદ રાખજો. બીજો પ્રશ્ન જોઈએ આપણે. યુગ્મનજનું નિર્માણ થતું હોય તે પ્રજનન કયા પ્રકારનું ગણ? બરાબર. તો એ લિંગી, બી કલિકા સર્જન, સી ક્લોનિંગ, ડી અલિંગી. એવું કીધું છે કે યુગ્મનજનું નિર્માણ થતું હોય એ કયા પ્રકારનું પ્રજનન ગણાય? તો યુગ્મનજનું નિર્માણ થતું હોય તે પ્રજનન લિંગી પ્રકારનું ગણાય. નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? એ શુક્રકોષ, બી અંડકોષ, સી ભ્રૂણ, ડી યુગ્મનજ. તો કઈ રચના બહુકોષી છે? તો યાદ રાખજો ભ્રૂણ એ બહુકોષી છે.
ચોથો પ્રશ્ન છે, જે પ્રજનનમાં જન્યુઓના જોડાણ વગર એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને ખાલી જગ્યા પ્રજનન કહે છે. હવે એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય એમાં જન્યુઓના જોડાણ વગર એવો શબ્દ વાપર્યો છે. તો અંતઃફલન, અલિંગી, લિંગી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. શું આવશે જવાબ? ચલો જોઈએ. તો અલિંગી પ્રજનન કહે છે. આગળનો પ્રશ્ન, આઈવીએફમાં માદાના અંડકોષો અંડપિંડમાંથી ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા નીકાળવામાં આવે છે. એ એન્ડોસ્કોપી, બી માઇક્રોસ્કોપી, સી સોનોગ્રાફી, ડી લેપ્રોસ્કોપી. આપણે આઈવીએફ વિશે ભણ્યા. તો અંડકોષો અંડપિંડમાંથી લેપ્રોસ્કોપીની મદદથી નીકાળવામાં આવે છે. સૌપ્રથમ ક્લોન થયેલું પહેલું સસ્તન પ્રાણી કયું છે? બિલાડી, બકરી, ઘેડું, કૂતરો. તો તમે હમણાં જ આ વિડીયોમાં જ આપણે ભણ્યા કે સૌપ્રથમ કયું સસ્તન પ્રાણી છે જે ક્લોન થયું છે? બધાને જવાબ આવડતો હશે, હે ને? ઘેડું, બરાબર. પુરુષમાં મૂત્રજનન માર્ગ શેમાંથી પસાર થાય છે? એ શુક્રાશય, બી બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, સી પ્રોસ્ટેટ ગ્રંથિ, ડી શિશ્ન. તો શું આવશે? પુરુષમાં મૂત્રજનન માર્ગ શિશ્નમાંથી પસાર થાય છે. સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? સજીવો દ્વારા પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? એ શ્વસન, બી પરિવહન, સી પ્રજનન, ડી ઉત્સર્જન. તો સજીવો દ્વારા પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. કયું પ્રાણી અપત્ય પ્રસવી છે? ઉંદર, ચકલી, મરઘી, ગરોળી. તો ઉંદર એ અપત્ય પ્રસવી છે. ખાલી જગ્યામાં બાહ્ય ફલન થાય છે. એ બિલાડી, બી કૂતરો, સી મનુષ્ય, ડી દેડકો. શેમાં બાહ્ય ફલન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, દેડકામાં બાહ્ય ફલન થાય છે. પુરુષમાં મૂત્ર અને શુક્રકોષોના ત્યાગ માટેનો માર્ગ એક જ હોવાથી તેને શું કહે છે? પુરુષમાં મૂત્ર અને શુક્રકોષોનો ત્યાગ માટેનો માર્ગ એક જ હોવાથી તેને શું કહે છે? એ સ્ખલન માર્ગ, બી મૂત્ર માર્ગ, સી મૂત્રજનન માર્ગ, ડી જનન માર્ગ. તો એને મૂત્રજનન માર્ગ પણ કહેવાય છે. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? અમીબા, યીસ્ટ, બેક્ટેરિયા કે પેરામિશિયમ. તો કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ યીસ્ટ છે. દર્શાવતા પ્રાણી: કૂતરો, બિલાડી, અમીબા, હાઇડ્રા, દેડકો, રેશમના કીડા, મરઘી, મનુષ્ય. શું આવશે જવાબ કાયાંતરણમાં? તો તમે જાણો છો કાયાંતરણ
પ્રક્રિયા તો દેડકો અને રેશમના કીડામાં. આપેલમાંથી કયો રેશમના કીડામાં કાયાંતરણની પ્રક્રિયાનો સાચો ક્રમ છે? એ પ્યુપા, ઈંડા, કેટરપિલર, પુખ્ત કીડો, ઈંડા, પ્યુપા, કેટરપિલર, પુખ્ત કીડો, પ્યુપા, કેટરપિલર, ઈંડા અને પુખ્ત કીડો, કે ઈંડા પછી કેટરપિલર ને પછી પુખ્ત કીડો. તો તમે રેશમના પતંગિયાની જીવન ચક્રની અવસ્થા વિશે 7મા ધોરણમાં ભણીને આવ્યા છો. આપણા 8મા પાઠ 8મા ધોરણમાં 9મા પાઠમાં પણ તમે ફરીથી શીખ્યા, પુનરાવર્તન કર્યું. તો તમે વિચારો કે એનો કયો ક્રમ સાચો છે? તો ઈંડા પછી કેટરપિલર અને પછી પુખ્ત કીડો. કાયાંતરણની ક્રિયા ખાલી જગ્યામાં જોવા મળતી નથી. એવું કીધું છે કે કાયાંતરણની ક્રિયા ખાલી જગ્યામાં જોવા મળતી નથી. એ મચ્છર, બી મનુષ્ય, સી દેડકો, ડી પતંગિયા. તો શેમાં કાયાંતરણની પ્રક્રિયા જોવા મળતી નથી? તો વિદ્યાર્થી મિત્રો, કાયાંતરણની ક્રિયા મનુષ્યમાં જોવા મળતી નથી. તમારે યાદ રાખવાનું છે. તો આપણે આ વિડીયોમાં આટલે સુધી માહિતી રાખીશું. તો તમે પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરજો અને લિંગી પ્રજનન વિશે પણ માહિતી મેળવી આ વિડીયોમાં. તો એની તૈયારી કરજો. થેન્ક યુ.